टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે જોઈએ સમાચારો ગાંધીનગરથી, જ્યાં સાતેજમાં 2 વર્ષની બાળકી પર કાર ફરી વળતા તેનું મોત થયું છે। બેફામ કાર ચાલકે ઘરના ઓટલે બેઠેલી બાળકી પર કાર ચડાવી દીધી। ગઈકાલે બનેલી ઘટના આજે પ્રકાશમાં આવી છે। ઘટના બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો। બાળકી મામાના ઘરે આવી હતી ત્યારે તેની સાથે આ દુર્ઘટના સર્જાઈ છે। તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિમાંશુ પટેલ આપી રહ્યા છે। હિમાંશુ, મામાના ઘરે વેકેશન કરવા આવી આ બાળકી અને તેને મોતનો કોળિયો બનવું પડ્યું, જાણવા માંગીશું શું હતી આ ઘટના? જી, વાત કરીએ તો કલોલના સાતેજ ગામની અંદર એક બાળકી એની માતા સાથે મામાના ઘરે આવી હતી અને રાત્રે એક ઘરના ઓટલા ઉપર રમતી હતી। ઘરની બહાર જે ઓટલો હતો ત્યાં રમવા ગઈ હતી, પણ એક અચાનક એક સ્કોર્પિયો કાર ચાલક આવ્યો, બેફામ રીતે હંકારી અને બાળકી ઉપર એ કાર ચડી જવાથી એ બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું છે। જી હિમાંશુ, આભાર। તો 2 વર્ષની માસૂમ બાળકી જેને કચડીને આ કારનો ચાલક ગભરાઈને ફરાર થઈ ગયો છે। આ બાળકી પોતાના ઘરના ઓટલે બેઠી હતી જ્યાં આ કાર ચાલકના બેફામ ડ્રાઇવિંગે તેનો ભોગ લઈ લીધો। બાળકી મામાના ઘરે વેકેશન કરવા આવી હતી જ્યાં તે મોતનો કોળિયો બની ગઈ।